પોલીસમાં વધુ 500 જનરક્ષક વાનનો ઉમેરો કરવામાં આવ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે નવી વાનનું ફ્લેગ ઓફ। રાજ્યમાં ઇમરજન્સી સેવા વધુ ઝડપી અને અસરકારક બનવાનો પ્રયાસ છે। રાજ્યમાં જનરક્ષક વાનનો કાફલો વધુ મજબૂત બનશે અને તાત્કાલિક મદદ માટે ગુજરાત પોલીસની ક્ષમતામાં પણ વધારો થશે। તો ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનાવવા માટે વધુ નવી ગાડીઓ છે તેને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। ડેપ્યુટી સીએમના હસ્તે ઇમરજન્સી સેવાઓ છે તેનાથી વધુ ઝડપી અને અસરકારક બનશે અને સાથે જ પોલીસની ક્ષમતામાં પણ વધારો થશે। જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના યશસ્વી અને જુજારુ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે 500 વાહનોનું ગુજરાત ગૃહ વિભાગને ગુજરાત પોલીસને 112 જનરક્ષક દળને એનાયત કરવામાં આવ્યા અને 112 દ્વારા પીડિત સુધી પહોંચવાનો જે સમય છે એ સમય એકદમ ઓછો કરવાના પ્રયત્ન છે અને હવે કોઈ પણ જગ્યાએ 112 ડાયલ કરવાથી 10 મિનિટમાં તમને રક્ષા કવચ મળે।